એક તો લીધું રહ્યું છે કે હા અને આ પાછું પકડી ગયો ના હોય તો કે નહીં ના પકડો ના ભલે હવે આ તો એમ કેતો કે કાકા રૂમમાં ગોઠવજો ટાઈડ ઓછી વાવશે બહુ વાંધો નહીં, ભલે આ લાવી વસ્તુ જોતી હોય લાવવી પડે પણ મારું કહેવાનો મતલબ એમ છે કે નોના પાયે લ્યો તો એને દિવાળી થાય દિવાળી થાય. હલો શું કરે હારો બડે આ કીધું ઓલું આ તું કેતો તો કે હાલવા આવશે ઈ તો મારા વર્ષે સવાર નું કીધું તાર હવે આવ્યો 10 વાગે ઈ તો લીધું હાલીને હેડ્યો પ્રો અને હવે હું શું કહું તને આજે આપણે દિવાળીમાં તે આ બધું મગાવ્યું છે ને તો ઓર્ડર તે કર્યા છે ને આ શ્યામના કોઈ લુગડાનું તું નતો કહેતો ઈ બધું ના પાડ દે પ્રો હો નથી જોતો નહીં મગાવવાનું છે પણ આપણે ઈ આજે ઓનલાઈન જે હાલવા આવે ને ઘરે આપણે નહીં મગાવવું આપણે બજારમાં જઈને લાવશું અને તું 2 દાડા પહેલો આવતી કરી હવે હો આઈ તો આપણે રોકડી લાવશે આપણે 2 દાડા હોય ના ના બધું તું તો ના જ પડી છે કોઈ આપણે તો લાવવું જ નથી ઓનલાઈન આ લાવ્યું એટલું ઘણું હો સારું ઈ તો તું ઘરે આવીશ તાર હું તને કહીશ બધું એ સારું છે હો ઓમ આજની આજ ના પાડ દે પ્રો પાછો કેન્સલ કરી નાખ કે order. સારું આ શું કરવાનું આવે એમાં હેલો वो ऑर्डर तो कैंसिल કરી ને આજ તાર કાકાને તો શું ખબર પડે તને તો તું તો ભણેલો છે બહાર રહેવા વાળો તને તો થોડી માહિતી હોવી જોઈએ ને તો તાર ઓર્ડર કેન્સલ કરી દિવાળીમાં તમે આવવાનો છે ને આ એટલે અમે રૂબરૂ બેસીને વાત કરે ફોનમાં થોડી ઓછી મજા આવશે वो થોડું બધી કોમમાં છે બીજે આવવાનું છે મારે એટલે હવે આવશે જ ને હાલવા પાછા वो હારો ઓર્ડર કેન્સલ કરી દે હારું કીધું તો કે હું ઓર્ડર બધા કેન્સલ કરાવું છું પણ આ સુબહ કેમ કેન્સલ કરાવવાનું છે તું આય પછી વાત કર હવે એને ફોન માં એટલું બધું ચાર હું કહેતા શું કહું ખબર છે હવે તમે અમે જહરા હતા હવે માદળા આવીએ બરાબર માદળા ગામમાં મેન ઓનલાઈન મગાવવા વાળો પેલો હોય તો માદળો ના દઉં. આ મારા છોકરા નતું આવડતું ને હા. તાર અમાર ઘરે આવ્યો 2 કલાકમાં એક લાઈટ ને પંખો બંધ તો 2 કલાક ખૂણે શીખરી બેઠા બેઠા ફોન માં મતતા હતા કાયમ દાડો ઉગીને બાઈક વાળો ઉભો દાડો ઉગીને બાઈક વાળો ઉભો હોય આ એની શીખડાય ને તાર તો અમારે ઓતરે દાડે ફોન કરે કાકા હોન્ડા વાળો હાલવા આવશે હો લ્યો હાલવા આવશે લ્યો આ પરવણને પૂછ્યું એને બૂટ મગા તરત ઓર્ડર કરી ઈ વાત હાચી છે. અને બજારમાં ઓનલાઈન 500 ને મળતા ભલે કે બજારમાં 1000 રૂપિયા હાલવા અને ગાડી લઈને જવું પડે. પણ ઈ વાત પર તમારી કેવી હાસી છે પરવીન તાર ધારો કે આ 100 નંબર નો જોતો તો ને હરખા નથી બેઠા તો દુકાને દિન તો પાસે હાલ બોલ્યો મારો બેટો કે 15 દાડી આલ્યું એ વાત થાય. એક વખત આ પરવણને શું પૂછો પોતે ચીક્યોરા ગન ઓલી લાઇટર ગન ના આવે હળગાવાનું બીડી પીવાની પિસ્તોલ ઓવે ઓવે એ કીધું મગાઈ દઉં પિસ્તોલ આપણે કોક દાડો પીવો એટલે મારે બેટો હાબુ નીકળ્યો પોતે તો ના આપરા તો શું કરે ઓમે નાઈ રહ્યા ને એટલે એટલે પણ આપણે તો મગાવા હે 10 વાળો હાબુ હોત ને ઘડી તો સારું હતું 5 રૂપિયા વાળો ઓલો જણો આવે ઈ. ઘડી ના આવે 5 રૂપિયા વાળો. હીરે, શું એટલે કરવાનું? આપણે મગાવા એમાં બદલી જાય અમુક સમય શું થાય ખબર ઉતાવળમાં પેકિંગ થતું હોય ને એટલે પાર્સલ અમુક સમય સ્ટીકર મારવાનું બદલી જાય થઈ જાય એવું નથી વસ્તુ એ નહીં જ આવે પણ અમુક સમય બદલી જાય ધારો કે ઉતાવળમાં બેઠા હોય બધા ધારો કે આ પાર્સલ તમારે નહીં પકડવાનું મારું સ્ટીકર લાગે મારા અહીંયા આવી ઈ વાત એવી રીતનું છે સારી 700 નું જાય 5 રૂપિયાનો હાબુ લઈ બેઠા અને પાછું એમ તો રિટર્ન કરી રિટર્ન કર્યું હતું પૈસા આવી ગયા આવી તો છે પૈસા પૈસા પણ લીધા 15 દાડા ભણાવે હા હવે જો તમને આ તો કદાચ તમને છોકરાને ખબર ના હોય કંઢિયાની કહેવત છે કે જાણીને દાડે ઘોડું ના ધોડે તો કરવાનું શું હા અમે કેવું લાગ્યા અમે તો 12 મહિને ભોજી રાખે ને જાણીને દાડે ના ધોડે શું કરવાનું ઈ સમજાવવા જ અમે હોય આયા તમને સારું લ્યો તાર હવે હું મેલું આ એ છોકરો આવીને ગોઠવશે દિવાળીમાં થાવે તાર ફિટ કરશે હવે. ઓનલાઈન નું છે ને ના હું ઈ તો ઘરે આવે ને મગાવતું. વસ્તુ ના હોય મગાવતું એવું નહીં કેતો મગાવતું પણ આ પોત તહેવાર બેવાર આવે ને તારા અને આ ઓમાં શું છે મને શું કરે શું ખબર નથી હું તો એને ના જ પાડીશ પણ એ તમારી અહીંયા આવે છે ખબર છે મળવા આવે છે ઘરે આવે એટલે સમજાવજો થોડો એ સારું હો આ સારું કર્યું તમે આટલું કીધું હા. પછી ત્યાં આવતો ટાઈમ મળે તો સારું હું આવું હેડો આ ઢોરા પાઈને પસાવું એ સારું હા મેલવા જેવો છોકરો આવશે તાર ફિટ કરશે હવે હેડો ઢોરા પાઈ આવું રા હા હા હવે તો પાળિયું થઈ ગઈ છે એટલે આ શું છોકરાનો પાળિયું કરવા મેલ્યો તો મારા વર્ષે પાળિયું નહીં કરીને આચે રખડવા જતો રહ્યો એટલે આ શાકભાજી વાવવાનું હતું ને આને કઈ ખબર જ પડતી નહીં અને આ પાવડા હતાડીને રાખે છે તું શું કરવાનું આ બધું મારે જ કરવું પડે આખા કથળા કરના આ થોડીક પાળીઓ એને કરી હોત તો અત્યારે
શું કે ધોણા મેથી ગમે તે કોઈ વાવવું હોય તો ના વાવરાય. અને આપણે બજારમાં પાછું મોંઘું બધું મળે છે અને આપણે હવે એ જમી પડી છે. આ તો છોકરાનું હવે તો દખ છે, શું કરવું જ. છોકરો પાસે એક તો બીજા છોકરા હારે રખડવા જતો રે. આ જો આ છોકરાને કીધેલું છે કે ખાટલો તમે ઊંઘો તો પછી ઊભો કરવાનો. મારા ઓછા ઊભો નથી કરતા, શું કરવાનું કે છે? હવે આ બધું મારે જ કરવું પડે સારું છે ને. હો આવરા. હા એટલે અમે તમારા ઘરે જતા હા માર માં કે એ તો વાડામ છે. લે બેહો. જો હમણાં આવતો પરિણામ આવતો હતો મોટા થયા. હા બેહો બેહો હમણાં બેહો. ઓછું કરી દે. હા હા અમે અહીંયા ઘરે ગોતતા હતા. ઘરે તો ક્યાં મળું કહો. હું તો અત્યારે આ ચેરમાં કીધું થોડુંક શાકભાજી વાવું પડું ઓ એટલે આ શાકભાજી વાવતો હતો. કોણ બધું મંગવરાવતો હતો. આ બિયારણ ને બધું તમારા છોકરાને લેવા મેલ્યા હશે ને બજારમાં છોકરાને છે બજારમાં મેલે. તો એ તો બજારમાં મેલે તો આવે ને હોદ ઉધી રવડ રવડ કરે હમણે. કેવું છે હોય આમ તો હવે એ તો જો હવે હું અત્યારે દીવદર છું ને હા. તો હમણે એક તો ગરજી વધારો હમણે છે દિવાળી પાછી ખબર છે ને. એટલે ભીડ ભાડમાં ના જવાય તો? એના કરતો અત્યારે ઓનલાઈન કરી નાખી. શેક ને શેન તાર શેન છે આખા ગામમાં તમે છે ને જળનું મૂળ જ તમે જોતા. ચમ જળનું મૂળ આખા ગામમાં ઓનલાઈન શીખવાડ્યું કોઈ હવે ઓનલાઈન મને તમે શીખવાડ્યું છે હોય જ ને તાર. શીખવાડવા વાળા જ તમે જોતા. તો પણ એ તો હમ સારું નહીં કર્યું. ચમ સારું કર્યું ઘરે બેઠા બેઠા ગમે તે મકાવ હોય તો મકાઈ શકો. મકાઈ નાખે બરાબર. હા આ દિવાળી આવી હું બજારમાં જતો બરાબર. હા. બજારમાં જો કોઈ ટ્રાફિક જ જોવા ના મળે મને દિવાળી માથે. એવું બને જ નહીં. બન્યું શું બને નહીં. કેવી રીત? તમે આ ઓનલાઈન વસ્તુ મગાવી બરાબર. હા. તો તમારા જેવા જેવા ગામમાં કેટલા હશે આ ઈ તો સારી વાત. એમ તમે ઘણા જણાને શીખવાડ્યું. શીખવાડ્યું ને શીખવાડ્યું. હા. એ તો બધા ઓનલાઈન વસ્તુ મગાવે ને એ તો મગાવે જ નહીં. એને મગાવવું હોય તો મગાવે. તો આ નાના ધંધાવાળા છે હા. એ અત્યારે દિવાળીમાં છે ને હમણાં તાજી રહ્યા હોય. ઈ તો હવે આ અમે શું જોવો કહો. તમે શું જુઓ તમે ઓનલાઈન ખરીદી ના કરો હા. બજારમાં જઈને કે ગામમાં જઈને ખરીદી કરો તો એને વેપાર થાય કે ના થાય. આ ઈ તો સારી વાત છે કે વેપાર થાય. હા. તો એને પોસ્ટ પછી મળે ને મળે ને આ ઈ તો મળે. ઈ સારી વાત. તો પછી એને છોકરી દિવાળી ના કરે. હા ઈ સારી વાત. પણ હું એકલો થોડોક ઓર્ડર કરું છું અને એમાં એવું ના હોય કે બધાને ખબર જ હશે. અમુક ને ના ખબર હોય. તમે એકલા નથી કરતા પણ હા. ગામમાં શીખવાડ્યું છે કેટલો ને હા આ ઈ તો સારી વાત. મારો વર્ષે ભજન શીખવાડ્યું પૂરું છે મેં જ. બધાને શીખ- હવે બધા નાના ધંધા લઈને બેહે હા. અહીંયા છોકરાને ખાવા પેલું તો જોવે ને એ પોસ પછી કમાય હા. તાર પાછળ રાશન ને બધું આવે હવે હું શું કહું ખબર છે હા. તમે જ છો રેડી. હા. આ તો ઉદાહરણ આલો છું રેડી. હા. ખોટું ના લગાડતા. હા. તમે દુકાન કરીને બેઠા છો બરાબર. બરોબર દુકાન કરીને ધારો કે બેઠા છો બરોબર. તમારા અહીંયા ગ્રાહકી ના આવે તો તમે ઘરે શું લઈને જો તો કોઈ ને શું વળે એમને દુકાન બંધ કરીને આયા ખરી. હા. પછી તમારે કોઈ તહેવાર આવતો તમને કેવી આશા હોય કે તહેવાર આવે છે ને આપણે અહીંયા ખરીદી થશે છોકરા લુગડા લઈ આલ છે કોઈ મીઠાઈ બીજી લઈ આલ છે એવી આશા હોય ને તમારે. હોય હે? હમ. તો તમારે અહીંયા કોઈ ગ્રાહક દિવાળી માથે ન આવે ને બધા ઓનલાઈન ખરીદી કરતા હોય તો તમને શું થાય કહો. ના મારો ઓળશે. આ તમે કોઈ દાડો વિચાર્યું જ નહીં. આ તો સાચી વાત કીધી હો બટી. હે? હા આ તો તમે સાચી વાત કીધી. તો આ તો હું બજારમાં ગયો તાર મને જોડવા મળ્યું આ પ્રેમજી એટલે મને ઓલો પ્રેમજી યાદ આવ્યા કરે છે બસમાં ભેગો છો તો હમણે ચમ? ઈ મારો કે મારે ઓનલાઈન લાવવું છે મોયનું ને ગતું આયા એડમોસમાં મેલો એમ હતો હા. પણ કીધું ઉંમરમાં મોટા હતા જાતા કર્યા એટલે પરવીણ ને કહું છું પરવીણ બૂટ મગાવ્યા બરાબર. હા. ઓર્ડર તરત કેન્સલ કર્યો. કેન્સલ તરત કરી નાખશે. એવું એમ ને. પછી આપણે આ શું નામ છે આપણે ગયા હતા ને હમણે રાખુ કાકા અહીંયા હા રાખુ કાકા નહીં જતા રાખુ કાકા અહીંયા ગયા ઈ અમે જ્યાં તરત પાર્સલ આવ્યું તાર તો આમ પાર્સલ લઈને બેઠા ઈ છોકરા મગાવ્યું હતું. હોય તો એને છોકરાને મેં જ શીખવાડ્યું. જો, શેક ને તમે જે હોય ને કોઈ કે બાકી જ રાખ્યું નથી. પણ બટ એ તો આમાં હું શું કરું કે એ તો મારા પાસે આવીને મને કે શું કરવા રાખો. મેં વળી શીખવાડી દીધું કીધું આમથી આમ મગાવું રહો. એને કીધું એને બધા ઓર્ડર લગભગ 6,000 નું હતું હા 6,000 નો ઓર્ડર કેન્સલ કર્યા. ઈ બહાર રહે છે ને એનો છોકરો હોય તો મને ખબર છે. તમે હવે ઓનલાઈન કેટલું મગાવ્યું છે મને કહો તો બીજી વાત નથી કરો. એક મિનિટ હા હું જોઈ લ્યું. 16,000 રૂપિયાનું મગાવેલું છે. ઓહો 16,000 નું તમે અહીંયા મગાવ્યું હા. તો એના કરતા 100,000 નું અહીંયાથી મગાવ્યું હતું હા. 10,000 નું ગામડામાંથી બજારમાં લીધો તો બાપડો નિયમ તો ધંધા થોત ને. હા એમ એ સારી વાત છે. પણ અમે બધા ઓર્ડર આવ્યો નહીં હજી સુધી. કેન્સલ કરી નાખો બધો ઓર્ડર. હા એ તો હું કેન્સલ કરી નાખું. એ સારી વાત કીધી તમે. અને હેડો તમે અત્યારે અમે બજારમાં તરે આબો ધારી હેડો હા. ખરીદી કરવા દોહરો મોય અમે ગરજી નહીં ને. ક્યાંથી ટ્રાફિક હોય તમારા જેવા ઓનલાઈન વાળા આપી તો ને. હા એ સારી વાત છે. લ્યો તો હું બધું શી ભટના શીખર ગામમાં છે ખબર નહીં પડતી મને મોટી ઉંમરમાં છે ને મારે એમાં કેવું બા પડે. છે બા. અત્યારમાં કહું છું મોટી ઉંમરમાં પણ બટી એક મિનિટ હું તમ તાર બધું ડિલીટ કરું રહ્યો છું. અત્યારે કોઈ રાખતો નહીં. બધા ઓર્ડર કેન્સલ કરવું પડે બસ. એવું નથી ઓનલાઈન મત ના મગાવો એવું કોઈ નથી બરાબર. હા
કોઈ બી વસ્તુ નથી ને આપણી પાસે હા. ઈ તમે તાર મગાવો. આ ઈ સાચી વાત છે પણ મેં વળી મગાયું ભેગું મગાવ્યું પણ આ તો લત લાગી ગઈ શું કરું એટલે તમે ઓર્ડર કેન્સલ કરો બધા. હા ઈ તો હડો મૂકી નાખો ઓર્ડર કેન્સલ કઈ નાખે લ્યો કરી નાખશે હાવ. તો હવે અમે જહરા હતા આ તો મારે આબુ તું ને આબુ છે ને હા તો હેડો તમે જહરા હતા બજારમાં અને બજારમાંથી ખરીદી કરીને લાવો. એવું એમ ને હા તો ઓનલાઈન મગાવવાનું આવતું જ નહીં. આ તો એમ કરો હા. મારા હારું થોડોક શાકભાજી નો બીજવારો લાવવાનો છે હા. એ તમે લેતા આવો હું તમને ના. પૈસા આલું હા તમે હેડો હારે એવું એમ ને હોય લ્યો હાડો તાર તમે હારે આવો તમારે આપણે શું શાકભાજી શું વાત લાવવાનું? સાચી છે. તમે હવે વળી શું બીજું લાવો? ઉપાડીને આવે તો કદાચ બિયારણ ખરાબ નીકળે આપણા માથે આવે ને. ના તો હડો દીવદર મોઈ જુઓ તારે સારું લે હેડો તાર. એટલે આ વર્ધી કરીને નેઠ આયા ને અત્યારે ભાડું માજુદ કે ઈ તો પગારે હાલ છે. શું આ પગારે હાલે ભાડું કરવાનું જ છું એ એમને હેડે છે કોઈ મો ગેસ ન ખાબીને મો રિપેરિંગ કરાવવું ની તો ખબર જ હોય ને પડતી નથી. શું કરવાનું વર્ધી કરીને જતા રહ્યા અને ભાડાનું કંઈક પગાર અપડાવે એટલે માટે ના થતો છોકરા ભરે જ ચેડી છોકરાઓને કરવાનું જ છું. પછી વાત એકદમ રોટલા ખાઈ આવું પછી કોણ થાજ્યું વડે વર્ધીવાળું ના આવ્યો થારું છે અને એમ ચોખ્ખો ના પાડવાનો છે. હેલો હે લે તમારા પાર્સલ વાજી તો મને હેરાન કરી નાખ્યા. ગતું જોતું નથી તું તાર પાછું લઈને જા મારે જોતું જ નથી. લે પેલા ફેરે તમે હાલ્યા તો લોકડાઉન સઠિયું તો નાના છોકરાનું હોય એમ ઓછું હાલ્યું તું અને બદલાવાનું કીધું 6 મહિને કે બદલી જ ગયું છે. હજી સુધી કોઈ આવ્યું ને 6 મહિના થઈ રહ્યા હજી સુધી કોઈ ભાલ્યું જ નથી. એટલે તારો જે કરવું પાછું લઈને જાવ પાછું લઈને જાય ને જે કરવું એ કરી મારે નથી જોતું. શાનો ઓટીપી એટલે કોઈ મળે નહીં.